આજે આપણે એક બહુ જ ગંભીર અને કદાચ થોડા અસ્વસ્થ કરી દે એવા વિષય પર વાત કરવાના છીએ. આ એક એવો સંદેશ છે જે દરેક માતા-પિતા સુધી પહોંચવો અત્યંત જરૂરી છે અને એનો વિષય છે શાળામાં શિસ્ત. ચલો આ મુદ્દાને જરા ઊંડાણથી સમજીએ. આ આખી વાતનો સાર, આ આખી ચર્ચાનો નિચોડ બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. જુઓ, અહીં એક બહુ જ સ્પષ્ટ પસંદગી છે. એક તરફ છે શિક્ષકનો ઠપકો, જેનો ઈરાદો સુધારવાનો છે, અને બીજી તરફ છે કાયદાનો દંડો, જેનો ઈરાદો સજા કરવાનો છે. આ બંને વચ્ચેનું અંતર સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણા પહેલા વિભાગની શરૂઆત કરીએ, જે આ જ સવાલ પૂછે છે: શિક્ષકનો ઠપકો કે પછી પોલીસની લાઠી? આ વિભાગમાં આપણે એ જોઈશું કે વર્ગખંડમાં શિસ્તની જે પકડ ઢીલી પડી રહી છે એ બાળકના ભવિષ્ય અને આખા સમાજ પર કેટલી ગંભીર અસર કરી શકે છે. અને જુઓ, આ સમસ્યાનું મૂળ ક્યાં છે એની શરૂઆત હંમેશા ઘરમાંથી જ થાય છે. જ્યારે બાળક પર માતા-પિતાનું નિયંત્રણ નથી રહેતું, ત્યારે એ માત્ર એક પારિવારિક સમસ્યા નથી રહેતી. એ જ બાળક જ્યારે મોટું થઈને સમાજમાં જાય છે, ત્યારે તે એક બહુ મોટો પડકાર બની જાય છે. શિસ્તનો પાયો તો ઘરે જ નંખાય છે. અહીંયા એક બહુ રસપ્રદ સરખામણી છે. એક બાજુ જૂની વિચારધારા છે, જે માને છે કે શિસ્ત માટે થોડો ડર અને સત્તા માટે આદર હોવો જરૂરી છે. તો બીજી બાજુ આજકાલનું ફ્રેન્ડલી વાતાવરણ છે. પણ એક મોટો સવાલ એ છે કે શું આ ફ્રેન્ડલીનેસ બાળકોને વાસ્તવિક દુનિયા માટે તૈયાર કરી રહી છે? કારણ કે વાસ્તવિક દુનિયામાં તો દરેક ભૂલની કોઈને કોઈ કિંમત ચૂકવવી જ પડે છે. હવે આપણે એ જોઈએ કે આ નાની દેખાતી સમસ્યા કેવી રીતે વિકરાળ સ્વરૂપ લે છે. આપણો બીજો વિભાગ છે શિસ્ત વિનાનું ભવિષ્ય. અહીં આપણે એ ખતરનાક રસ્તાને સમજવાની કોશિશ કરીશું, જે વર્ગમાં થતી નાની ઉદ્ધતાઈથી શરૂ થઈને ગંભીર કાનૂની પરિણામો સુધી પહોંચે છે. જુઓ, આ ગેરશિસ્તનો રસ્તો કેટલો સ્પષ્ટ છે. શરૂઆત ક્યાંથી થાય છે? વિચિત્ર હેરસ્ટાઇલ અને ફાટેલા કપડાથી. પછી એ આગળ વધીને શિક્ષકોની મજાક ઉડાવવા સુધી પહોંચે છે. ધીરે ધીરે નાની વાતમાં ગુસ્સો અને હિંસક વર્તન શરૂ થાય છે. અને અંતે આ જ રસ્તો પોલીસ સ્ટેશન અને કોર્ટના દરવાજે આવીને પૂરો થાય છે. આ એક એવી પેટર્ન છે જેને નજરઅંદાજ કરી જ ન શકાય. અને આ એક એવું સત્ય છે જે સ્વીકારવું કદાચ કડવું લાગશે, પણ એનાથી મોઢું ફેરવી શકાય એમ નથી. શિક્ષક પ્રત્યે અનાદર એ માત્ર શાળાની સમસ્યા નથી, એ એક આખા સમાજનું સંકટ છે. જ્યારે ગુરુનું માન-સન્માન ઘટે છે, ત્યારે સમજવું કે સમાજનો નૈતિક પાયો જ નબળો પડી રહ્યો છે. તો સવાલ એ છે કે આવું બધું થાય છે શા માટે? આ બગાડના મૂળ ક્યાં છે? ચાલો આપણા ત્રીજા વિભાગમાં એ સમજવાનો પ્રયત્ન કરીએ: બગાડના મુખ્ય કારણો. અહીં આપણે એ પરિબળોને ઓળખીશું જે બાળકોના વર્તનમાં આ નકારાત્મક બદલાવ માટે જવાબદાર છે. આ આંકડાઓ જુઓ, એ ઘણું બધું કહી જાય છે. હા, 60% પ્રભાવ મિત્રો મોબાઈલ અને મીડિયાનો છે, એ વાત સાચી. પણ પેલું જે 40%નો આંકડો છે ને, એના પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. એ સીધો જ માતા-પિતાની બેદરકારી તરફ આંગળી ચીંધે છે. આ બતાવે છે કે વાલીઓની ભૂમિકા ખરેખર કેટલી નિર્ણાયક છે. અને આ એવા સંકેતો છે જે કદાચ નાના લાગે, પણ એને બિલકુલ અવગણવા જેવા નથી. જરા ધ્યાનથી સાંભળજો. ઘરના કામમાં મદદ ન કરવી, માતા-પિતાને સામે બોલવું, પૈસાનો વેડફાટ કરવો અને ઠપકો મળે તો ગુસ્સામાં વસ્તુઓ ફેંકવી. આ બધી નાની આદતો નથી, આ સ્પષ્ટ ચેતવણીઓ છે કે બાળક ખોટા રસ્તે જઈ રહ્યું છે. ચલો, સમસ્યાઓની ઘણી વાત થઈ. હવે ઉકેલ તરફ આગળ વધીએ. આપણો ચોથો અને બહુ મહત્વનો વિભાગ છે માતા-પિતાની જવાબદારી. અહીં આપણે એ વાત કરીશું કે વાલીઓ, શિક્ષકો સાથે મળીને આ પરિસ્થિતિને કેવી રીતે સુધારી શકે છે અને પોતાની ભૂમિકા યોગ્ય રીતે કેવી રીતે નિભાવી શકે છે. આ સ્લાઇડ પર એક નજર નાખો. આ વલણમાં આવેલો જમીન-આસમાનનો ફેરફાર બતાવે છે. પહેલાંના જમાનામાં માતા-પિતા શિક્ષકના નિર્ણય પર ભરોસો કરતા હતા. એમને ખબર હતી કે શિક્ષક જે પણ કરશે એ બાળકના ભલા માટે જ હશે. પણ આજે ઘણીવાર એવું જોવા મળે છે કે વાલીઓ પોતાના બાળકની ભૂલ છુપાવીને સીધો જ દોષનો ટોપલો શિક્ષક પર ઢોળી દે છે. આ બદલાવ ખરેખર બહુ ચિંતાજનક છે. એક વાત આપણે બધાએ સમજવાની જરૂર છે. હા, કદાચ 1-2 શિક્ષક ખોટા હોઈ શકે, પણ એના કારણે આપણે 90% નિષ્ઠાવાન શિક્ષકોને શંકાની નજરે ન જોઈ શકીએ. મોટાભાગના શિક્ષકો ખરેખર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જ મહેનત કરતા હોય છે. તેઓ આપણા દુશ્મન નહીં, પણ આપણા સાથી છે. તો આખી વાતનું નિચોડ શું છે?
બધી જવાબદારીઓમાંથી સૌથી પહેલી અને સૌથી પાયાની જવાબદારી માતાપિતાની છે. બાળકને ઘરમાંથી જ ગુરુ એટલે કે શિક્ષકનું મહત્વ શું છે અને એમનો આદર કેમ કરવો જોઈએ એ શીખવવું પડશે. સન્માનના પાઠની શરૂઆત ઘરથી જ થાય છે. હવે આપણે આપણા આ વિશ્લેષણના અંતિમ પડાવ પર છીએ. આજનું પગલું આવતીકાલનું ભવિષ્ય. અહીં આપણે તાત્કાલિક પગલાં લેવાની એક છેલ્લી પણ મક્કમ અપીલ કરીશું, કારણ કે જો સમયસર નહીં જાગીએ તો બહુ મોડું થઈ જશે. આ સત્યને ફરી એકવાર મગજમાં બરાબર બેસાડી લઈએ. શાળામાં શિક્ષકનો હેતુ સુધારવાનો છે, એટલે એ દયા બતાવી શકે છે, માફ કરી શકે છે, બીજી તક પણ આપી શકે છે. પણ જ્યારે વાત કાયદાના હાથમાં જાય છે, ત્યારે ત્યાં દયાની કોઈ અપેક્ષા રાખી શકાતી નથી. ત્યાં તો ફક્ત નિયમ અને એનું પરિણામ જ હોય છે. અને આ અંતિમ વાક્ય કદાચ આજના આખા વિશ્લેષણનો સૌથી મોટો પાઠ છે. શિક્ષક જે શિસ્તના પાઠ શીખવે છે એ મફત છે, પણ જો એ પાઠ ન શીખ્યા તો પોલીસ અને કાયદાનો જે માર પડે છે એની કિંમત માત્ર આર્થિક રીતે જ નહીં, પણ સામાજિક અને ભાવનાત્મક રીતે પણ બહુ જ મોંઘી પડે છે. અને અંતે અમે તમને આ એક સવાલ સાથે છોડી જઈએ છીએ. બાળકના ભવિષ્ય માટે આખરે કોણ જવાબદાર છે? આના પર ગંભીરતાથી વિચાર કરજો, કારણ કે જવાબમાં જ તમારા બાળકની અને સમાજની આવતીકાલ છુપાયેલી છે.